નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો જોરદાર તેજી વચ્ચે સોનાની કિંમતોમાં ઘટાડો। જી હા મિત્રો, વાત કરીએ તો આજે ફરી એકવાર સોના અને ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે વૈશ્વિક બજારોમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શું 2026માં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે? જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો હવે ભારતના શહેરોમાં લગ્નની મોસમના કારણે સોના ચાંદીની માંગ વધતી હોય છે। તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન ટાણે સોનાની માંગમાં વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોનું આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો જો તમે પણ સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તો ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આજના આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ કેટલું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરના આજના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો ગઈકાલે પણ સોનાની કિંમતોમાં ઘટાડો અને આજે પણ ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,764 માં, જ્યારે 10 ગ્રામ 1,27,640 માં, જ્યારે 100 ગ્રામ 12,76,400 માં। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 13,924 માં, જ્યારે 10 ગ્રામ 1,34,240 માં, જ્યારે 100 ગ્રામ 13,92,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો, ત્યારબાદ ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 257 માં, જ્યારે 10 ગ્રામ 2,579 માં, જ્યારે 100 ગ્રામ 25,790 માં અને 1 કિલો 2,57,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો સોના અને ચાંદીના દાગીના જે છે એ ધીમી ગતિ હવે સસ્તા થઈ રહ્યા છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય લોકો અને મોટા રોકાણકારો બંને અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે અને નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં આ વધારો વધુ ગંભીર બની શકે છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2026 માટે મધ્યમ વર્ગ પર સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવીએ તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો ચાલુ થઈ ગયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હવે આ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026 દરમિયાન પણ સોના ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવતા વર્ષે એટલે કે 2026માં કેટલા મોંઘા થવાની સંભાવના, જેની વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન બજારમાં સોના ચાંદીની કિંમતોમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ જોઈને ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હાલ અત્યારે બજારના નિષ્ણાંતો કહે છે કે આંતરરાષ્ટ્રીય ડોલરના મજબૂત થવા અને ભૂરાજકીય તણાવોના કારણે રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે પસંદ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્રોની પણ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ જે છે એ વધી રહ્યો છે, જેના કારણે ચાંદીની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો 2026 માટે સોના અને ચાંદીના ભાવની મહત્વના સમાચારની વાત
વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના વધતા ભાવને જોતા ઘણા મોટા બ્રોકરેજ હાઉસ અને નાણાકીય સંસ્થાઓ 2026 માટે તેમના સોનાના ભાવની આગાહી જાહેર કરી છે। જી હા મિત્રો, વાત કરીએ તો નિષ્ણાંતો માને છે કે 2026નું વર્ષ સોના અને ચાંદીના રોકાણકારો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ભારતના વિવિધ શહેરોમાં આજે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે અને સોનું જે સતત ઘટી રહ્યું છે, તો જો તમે પણ આગામી દિવસોમાં સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો સોનાની માંગ વધી શેના કારણે રહી છે, જેની વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં વધારો થવાના ઘણા બધા કારણો છે। જેમ કે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાની કિંમતોમાં પણ જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકો દિવસે ને દિવસે સોનામાં આકર્ષિત થઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે અને હવે લગ્ન ગાળાની વાત કરીએ તો મિત્રો હવે લગ્નસરાની સિઝન ચાલુ થવા જઈ રહી છે અને સૌથી વધારે લોકો લગ્ન માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે। તો આ લગ્ન ગાળાની મોસમ દરમિયાન જ્યારે સોનાની માંગ વધતી હોય છે ત્યારે પણ સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો મિત્રો હાલ સોનાની વાત કરીએ તો સોનું લેવું એ હવે સપનું બની ગયું છે, કારણ કે દિવસે ને દિવસે સોનાના ભાવ જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે। તેવામાં તમને જણાવી દઈએ કે મિત્રો ભારતીય શહેરોમાં આજે રોજ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જો સવાલ સૌથી વધારે લોકો કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે, સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં શું 2026 દરમિયાન મોટો ઘટાડો થશે કે નહીં, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો હાલ સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે તો સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે મિત્રો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એ જ ઘટાડો ચાલુ થઈ ગયો છે। તો તમે સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે વૈશ્વિક સોનાની કિંમતોમાં પણ ભારે કડાકો બોલી ગયો છે ને સોનું જે માર્કેટમાં સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સતત સોનું ઘટશે તો આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન લગ્ન ગાળામાં લોકોને સોનું ખરીદવું સહેલું પડી શકે છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ વધી રહ્યા હતા, જેની કિંમતોમાં પણ સોનાની સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના ક્યારે બનાવવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી